જય માતાજી, રાધે રાધે। આજના નવા વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે। તો કેમ છે, બધી મજામાં છે? અત્યારે હવે આપણે આવી ગયા છે વેકરે। વેકરો તો કહી શકાય નદી છે, શંખોત્રી નદી। તમે જોઈ શકો છો આ નદી છે બહુ મોટી, એટલે ઊંડી પણ છે મોટી પણ છે। આપાય છે આખી। આપણે અત્યારે પુલ ઉપર આવ્યા છે। આપણે આજે ફરતા ફરતા વેકરે આવી ગયા હતા। અહીંયા આવીને જોઈ તો ખૂબ એવો કચરો હતો। અહીંયા વાતાવરણ મસ્ત એવું સુંદર હતું, તમે જોઈ શકો છો। નારિયેળી પણ છે ને બાવરું પણ છે કેટલા બધા। અહીંથી રોડ છે સુંદર મજાનો। અહીં સુંદર મજાનું ખોળ છે, એમાં બાવર છે। બાવર ઘણું ઉપયોગી છે ગાઈઝ। આ છે બાવર। બાવરના ઘણા એવા ઉપયોગો પણ છે। તો કે જો બાવરના કાંટા હોય ને, એ કાંટાને પેલા નાના છોકરા ચકેડી બનાવતા ને તેનાથી રમતા। બાકી બાવરમાં છે ને, જો આ તમને બતાવવામાં હોય તો આમ કાતરા જેવું થાય, તેનાથી બુકી બને છે ને તે પણ આપણે કેટલીક માંદા પડીએ ત્યારે ઉપયોગી હોય છે। જો અહીંયા છે આખો બાવર, કાંટા છે તમે જોઈ શકો। આપણે ધીમે ધીમે ઘરે જઈ રહ્યા છે। એક સુંદર મજાનો બગીચો છે નારિયેળીનો। અમારે અહીં નારિયેળી ખૂબ વધારે હોય છે। તમે જ્યાં જો સામે પણ તમને દેખાતી હશે નારિયેળી અમારે અહીં વધારે હોય છે। તમને સામે આખામાં નારિયેળી દેખાતી હશે। અહીંથી આપણું સરસ મજાનું ઘર છે, સારું લાગે છે। અહીંયા છે આપણું રસ્તો। આપણે પાછા સવારી ચાલી છે ઘર બાજુ। રસ્તામાં ચાલતા ચાલતા આપણે આ કેવકનું છોડ દેખાણું છે, કાંટાવાળો છે, એમાં કેવું ફળ પણ છે। આ કહેવાનું હોય, તમને ખબર હોય તો કોમેન્ટ કરજો। આપણે ઘરે આવી ગયા છીએ। ત્યાં તો આપણે ઘરે મહેમાન આવી ગયા છે। તેને નારિયેળ પાણી આપણે આપી દીધું છે। બેઠા બેઠા નારિયેળ પાણી પીએ છે। આપણે હોલમાં બેઠા છે। આપણે ઘરેથી પાછા પપ્પાએ નારિયેળનું પાણી ચાલે છે અત્યારે, તો આપણે વાલ બંધ કરવા મોકલી દીધા છે। આપણે છે ને વાલ બંધ કરી દઈએ એટલે પાણી બંધ થઈ જાય। અહીં રોડ વચ્ચે આપણો ભત્રી દડે રમે છે। કોઈને લાઈક છે તો ફોટો બાજુનું કાંઠ અત્યારે આમ સાઈડમાં રહે। આપણે નીકળી ગયા છે। આપણે વાલ બંધ કરવાનો છે। વાલ બંધ કરી દો। આપણે હવે વાલ બંધ કરી દઈએ। બહુ ભારી છે, થતો નથી આપણાથી। ચાલો, વાલ તો આપણે ઉથમાં બંધ કરતા હતા, પણ વાલ બંધ કરી દીધું છે। પાછા આપણે ઘરે જવા નીકળી જઈએ। ચાલો પાછા ઘરે જઈને મળીએ। આપણે ઘરે પૂરી ગયા છે અને ફ્રેશ થઈ ગયા છે। આજનો વ્લોગ આપણે પૂરો કરીએ। મળશું પાછા નવા વ્લોગમાં। ત્યાં સુધી જય માતાજી, રાધે રાધે।